મિત્રો આજે એક અદ્ભુત વનસ્પતિનો હું તમને પરિચય આપવાનો છું અને જે ખાસ કરીને જેને જૂનો કફ હોય, ઉધરસ એકદમ મટતી જ ન હોય, પેટના દુખાવા માટે અક્ષીર અને ખાસ દરેક યુવાનો જેને ખાસ કરીને પ્રશ્ન હોય છે મોઢા પરના કાળા ડાઘ પડી ગયા હોય ખીલને હિસાબે, એ ડાઘ ઉપર આ વનસ્પતિ અદ્ભુત કામ કરે છે મિત્રો. અને નાના બાળકો માટે પણ એક ખાસ પ્રયોગ છે, માટે તમે વિડીયો અંત સુધી જોજો. હું તમને પહેલાં પરિચય, કેવી રીતે આને ઓળખવું, કઈ વસ્તુનો તમારે ઉપયોગ કરવો અને કેટલો કરવો એ સંપૂર્ણ માહિતી આપણા પ્રાચીન પુસ્તકોને આધારે હું તમને આપવાનો છું. તો અંત સુધી વિડીયો જરૂરથી જોજો. તમારો ખૂબ ખૂબ આભાર. સૌ પ્રથમ આપણે આ વનસ્પતિના નામનો પરિચય મેળવીએ. તો મિત્રો, ગુજરાતીમાં આ વનસ્પતિને ઇંગોરિયાના નામથી ઓળખવામાં છે. ઇંગોરિયા, જ્યારે સંસ્કૃત નામ છે ઇંગુદી અને હિન્દીમાં આને હિંગોટ અથવા ગૌદીના નામથી ઓળખવામાં આવે છે. જ્યારે આનું લેટિન નામ છે બેલેનાઇટ્સ રોક્સબર્ધી. બરાબર, આ આના નામનો પરિચય હતો. હવે મિત્રો, સૌથી આની મહત્વ બાબત છે આને ઓળખવી. હવે ઓળખવી એટલા માટે કે આની કઈ વસ્તુનો ઉપયોગ કેવી રીતે કરવો એ તમારે ઉપયોગ કરવા માટે પહેલાં આની ઓળખાણ જરૂરી છે. તો આ એક કાંટાળું ઝાડ છે. પહેલી વાત, આ એક કાંટાળું ઝાડ છે જે 10 થી 20 ફૂટની ઊંચાઈ ધરાવે છે. ક્યાંક ક્યાંક 10 ફૂટ, 15 ફૂટ, 20 ફૂટ સુધી આની ઊંચાઈ હોય છે આ ઝાડની. બરાબર. બીજી ઓળખાણ, એના જે કાંટા હોય ને મિત્રો, કાંટા, બરાબર, એ કાંટામાં જ પાન ફૂટેલા હોય છે. બરાબર, એ હું વિડીયોમાં તમને બતાવીશ. કાંટામાં પાન ફૂટેલા હોય છે અને તે કાંટો હોય ને ધીરે ધીરે ડાળીમાં પરિવર્તન પામે છે. એ કાંટામાં ધીરે ધીરે ડાળી બની જાય. બરાબર, આ એની એક મહત્વની ઓળખ છે. પાન હોય ને એકદમ નાના નાના હોય છે. બરાબર. હવે ખાસ ઓળખ જો મહત્વની હોય ને તો એના ફળ છે મિત્રો. એના ફળ હોય ને કાચા હોય ત્યારે લીલા કલરના હોય અને પાકે ને એટલે એ પીળા કલરના થઈ જાય. બરાબર, આ પહેલી ઓળખાણ. બીજું, ફળને તમે પાકેલા ફળને આમ ફોલો ને અંદરથી પીળા ઉપરની છાલ, તો એમાંથી આછા લાલ કલરનો ગોળ નીકળે છે. ચીકણો પદાર્થ, ગોળ જેવું આપણે ગોળ ખાવાનો ન હોય એવો જ આછો આછો, જો હું તમને વિડીયોમાં પણ બતાવું, એવું નીકળે છે. એને આ ઇંગોરિયાનો ગોળ કહેવાય. આપણે ઉપયોગ આવશે એટલે તમને યાદ રાખી લેજો. બીજું કે આનો જે પછીનો જે ભાગ છે એ ઠળિયો છે અને એ ઠળિયો હોય ને એકદમ કઠણ હોય અને ઠળિયાને તમે તોડો ને કોઈ પણ હથોડી વડે એકદમ તોડો એટલે એની અંદરથી એક મગજ નીકળે છે. એની અંદરથી જે વસ્તુ નીકળે છે એને આયુર્વેદમાં મગજ તરીકે ઓળખવામાં આવે છે અને એ મગજમાંથી તેલ નીકળે છે અને મગજનો ઉપયોગ પણ આયુર્વેદના ઘણા પ્રયોગોમાં થાય છે. અને જે મેં તમને કીધું આમાં તેલ નીકળે છે, જે ઇંગોરિયાના ગોઠલામાંથી જે તેલ નીકળે ને એને મિત્રો ઇંગુદી નામનું તેલ કહેવાય. અને જે દાયજા હોય ને, કોઈ લોકો દાયજા હોયમાં આપણે કેમ બર્નોલ ભૂસી, એના કરતાં પણ આ જે તેલ હોય ને ખૂબ સુંદર કામ કરે છે. બરાબર, આનો સામાન્ય ઓળખાણ હતી. હવે મિત્રો, સૌથી મહત્વની બાબત છે આના ઉપયોગ. બરાબર, તો હવે પહેલો ઉપયોગ સૌ પ્રથમ હું આપું છું પેટના દુખાવા ઉપર, કે જેને પેટમાં અતિશય દુખાવો થતો હોય અને તમને કોઈ રાહત ન થતી હોય તો એના માટે આ ઇંગુદીનો ગોળ છે ને, જે ગોળ, એની તમારે ચણા જેવડી નાની નાની ગોળી બનાવી લેવાની અને આ ગોળી તમારે પેટમાં દુખતું હોય એને ખાધા પછી અડધી કલાક અથવા કલાક પછી દરરોજ તમે લ્યો એટલે જે પેટના દુખાવા તમને થાય છે, બરાબર, એ તમને આ નાબૂદ કરી દેશે. આનો સૌ પ્રથમ અને સુંદર મજાનો ઉપયોગ છે. બરાબર. હવે બીજો ઉપયોગ આવે છે કે જો કોઈને જૂનો કફ હોય અથવા તો ઉધરસનો પ્રશ્ન હોય તો એણે શું કરવું. આર્યભિષક ગ્રંથમાં મિત્રો આનો સરસ મજાનો ઉપયોગ આપેલો છે કે ઇંગોરિયાના મગજ, અંદરથી મેં હમણાં વાત કરી હતી ને તમને, ઠળિયો ભાંગો ને અંદરથી જે નીકળે છે મીંજ, એને મગજ કહેવાય. એ મગજ તમારે કાઢી એને જરીક આમ દસ્તાવાળું કરશો ને એટલે ભૂકો થઈ જાય. પછી તમારે એની નાની નાની ગોળી કરી લેવાની છે. એ ગોળી કરી અને એ ગોળી તમે સવાર, બપોરે ને સાંજ 3 ટાઈમ નાના નાના મગ જેડી ગોળી કરી અને ખાઓ તો જૂનામાં જૂની જેને ઉધરસનો પ્રશ્ન હોય એના ઉપર મિત્રો આ ખાસ અદ્ભુત કામ કરે છે. હવે ત્રીજો પ્રયોગ અને સૌથી અગત્યનો પ્રયોગ છે મોઢા પરના કાળા ડાઘ ઉપરનો. મિત્રો, એ પહેલાં અમારી એક વિનંતી છે કે જો અમારી મહેનત સારી લાગે
તો એક લાઈક આ વિડીયોને જરૂર આપજો. અને ચેનલમાં નવા હોય, આવા વિડીયો વનસ્પતિ પરિચયમાં તમને રસ હોય તો ચેનલમાં નીચે જો લાલ કલરનું બટન છે તે દબાવી દેજો, સબસ્ક્રાઈબ કરી લેજો, તમને ખૂબ મજા આવશે. બરાબર, આવા વિડીયો અમે અવનવા મૂકીએ જ છીએ. સારું, અને હા, તમારા વિસ્તારમાં આ કયા વનસ્પતિ કયા નામે ઓળખાય ને એની એક ખાસ કોમેન્ટ કરજો જરૂરથી. આભાર, તમારો ખૂબ ખૂબ આભાર. હવે આગળનો પ્રયોગ બતાવું છું. એ પ્રયોગ છે કાળા ડાઘ ઉપર. તો મિત્રો, જેને કાળા ડાઘ હોય એને શું કરવાનું, આ ઇંગોરિયાનું ફળ હોય ને એની ઉપર જે તમે પાકેલા ફળ ઉપર જે રતાશ પડતો ગોળ નીકળે છે ને, જે આપણે પહેલા વાત કરી ગયા છે, એ ગોળ તમારે લઈ લેવાનો. એને ઠંડા પાણીમાં એ ગોળને વાટી નાખવાનો. પછી જે લેપ જેવું થઈ જાય ને, બરાબર, એ લેપ તમારે આ કાળા ડાઘ ઉપર 21 દિવસ ચોપડવાથી, બરાબર, આપણા પ્રાચીન પુસ્તક અને રાજ માર્તંડ નામના જે આપણા ઋષિમુનિ છે એના દ્વારા આ પ્રયોગ આપેલો છે કે 21 દિવસ સુધી ચોપડવાથી કાળા ડાઘ ઉપર મિત્રો અદ્ભુત કામ થાય છે, અદ્ભુત રાહત મળે છે. બરાબર, એટલે આ પણ એક સુંદર મજાનો એનો પ્રયોગ છે. હવે એથી આગળ વાત કરું તો મિત્રો, નાના બાળકને તમારે એન્ટીબેક્ટેરિયલ, એને કોઈ પણ પ્રકારના બેક્ટેરિયા શરીરમાં ન આવવા દેવા હોય અને તમારે કેમિકલવાળા સાબુથી એને નવડાવવો ન હોય નાના બાળકને, તો આ ઇંગોરિયાના જે ગર હોય ને એનું ફળ, એ ગરથી તમે નવરાવો એટલે એને અદ્ભુત એન્ટીબેક્ટેરિયલ તત્વો એને મળી જશે. કેમ કે જૂના સમયમાં જ્યારે સાબુ નહોતા ને મિત્રો, ત્યારે આ ઇંગોરિયાની ગોઠલી હોય ને, ગોઠલી એને તમે કપડા ઉપર ઘસશો એટલે એમાંથી ફીણ વરસે. બરાબર, આવી આ ફીણ વરસે એટલે એના ઉપર પહેલાંના લોકો જે નાવામાં, કપડાં ધોવામાં ઇંગોરિયાના ફળનો ઉપયોગ કરતા અને એમાં ફીણ વરે છે એટલા માટે એનો ઉપયોગ કરતા. તમે આમાં નાહી પણ શકો, માથામાં નવડાવી શકો, બાળકને શરીરે પણ લગાડી શકો, ફીણ વરસે અને એકદમ એનું શરીર છે ને એકદમ એન્ટીબેક્ટેરિયલ થઈ જશે. આ પણ મિત્રો એક અદ્ભુત એનો ફાયદો છે. એથી આગળ હજી એક ઉપયોગ કહું, કોલેરા થયા હોય ને, કોલેરા કોઈને, તો ઇંગોરિયાની છાલ હોય ને, છાલ, એ છાલ તમારે લઈ આવવાની, એનું ચૂર્ણ કરી નાખવાનું, દહીં નાખી, દહીંમાં, બરાબર, એક ચપટી જેટલી એની છાલ દહીંમાં નાખી અને એને જો ખવડાવવામાં આવે ને, તો જે કોલેરા જે દર્દીના થયા હોય ને, એ કોલેરા ઉપર પણ મિત્રો આ અદ્ભુત કામ કરે છે. બરાબર, આ પણ એક ખાસ કામ છે. અને આ ગોર હોય ને, એ માથાના વાળ ધોવામાં હર્બલ શેમ્પુ જેવું મિત્રો કામ કરશે. આપણે જે કુદરતી શેમ્પુ કહીએ ને કે ભાઈ કુદરતી શેમ્પુ ક્યું નાવા માટે, તો એના માટે મિત્રો આ વનસ્પતિ બેસ્ટ કામ કરે છે. આ હતા આપણા પ્રાચીન પુસ્તકોને આધારે ઇંગોરિયા નામની વનસ્પતિના સંપૂર્ણ ઉપયોગ. તો મિત્રો, જો અમારી મહેનત સારી હોય, તમને એમ થયું કે આ ઉપયોગી વિડીયો છે, તો આ વિડીયોને જરૂર શેર કરજો, જેથી આપણા આયુર્વેદનો ક્યાંક ને ક્યાંક લાભ થાય છે. એટલા માટે ખાસ શેર કરજો. જય જવાન, જય કિસાન, જય આયુર્વેદ મિત્રો.